અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારની મહિલાઓ પ્રોડક્શન, પ્રોસેસિંગ અને પેકેજિંગના ટ્રિપલ પી મંત્રથી આત્મનિર્ભર બની છે। મેઘરજ તાલુકાના નવાઘરા ગામમાં આદિવાસી બહેનો કે જે જમીનના નાના ટુકડાઓમાં દેશી હળદર અને દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે। અગાઉ ખેતરમાં હળદર અને આદુની ખેતી કરીને છૂટક બજારમાં વેચાણ કરીને પૈસા મેળવી લેતી હતી, પરંતુ હવે ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સખી મંડળનું નિર્માણ કરીને લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે। ગામની 10 જેટલી મહિલાઓએ પોતાના ખેતરમાં હાલ હળદરનું વાવેતર કર્યું છે અને તૈયાર થયા બાદ પોતે જ તેનું વેચાણ કરે છે। અહીંની બહેનો દ્વારા પકવવામાં આવતી લીલી હળદર 50 રૂપિયા કિલોના ભાવે હોય તો પણ તરત જ બજારમાં વેચાઈ જાય છે। ઉપરાંત તે સિવાય વધતી હળદરને જાતે પ્રોસેસિંગ કરીને પ્રોડક્ટ્સને બહાર બજારમાં વેચાણ અર્થે મૂકે છે। મંડળ છે એ મંડળમાં 10 બહેનો અમે જૂથમાં સહસહાય જૂથમાં અમે જોડાયેલા છીએ અને અમારી પોતાની રીતે અમે હળદરનું પણ કામ કરીએ છીએ। જે હળદરનું જે ખેતી કરીએ છીએ એ પોતપોતાની બહેનોને ઘરે એમના ખેતરમાં 20 કિલો કોઈકને 30 કિલો હળદર કરીએ છીએ। એ હળદર અમે એનો ઉપયોગ હળદર પાવડર બનાવી અને અમે એ હળદર અમે કેવી રીતે અમે પાવડર બનાવીએ એ પણ અમે જે અમારા આગળના જે સંસ્થાવાળા સાહેબ આવે એ અમને શીખવાડે અને એ રીતે અમે બનાવીએ છીએ। અમે આ હળદરનું વાવેતર કરીએ છીએ અને પછી સૂકવીને પાવડર બનાવીને 500 ગ્રામનું પેકેટ બનાવીએ છીએ અને 1 કિલોનું પેકેટ બનાવીને અમે 500 ગ્રામના 110 રૂપિયા લઈએ છીએ અને